ઓમ નમો ભગવતે વાસુદેવાય. તો મિત્રો, સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, જન્માષ્ટમીનો ઉત્સવ એટલે કે અધર્મનો નાશ કરનાર ભગવાન શ્રી કૃષ્ણનું 1650 પૂજન વિધિ કરીને આપણી જીવનની તમામ ચિંતાઓમાંથી મુક્ત થવાનો ઉત્તમ અવસર. આ જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણ ભગવાનનો શ્રાવણ મહિનાની વદ પક્ષની 8મે મથુરાની જેલમાં જન્મ થયો હતો. અને બીજા દિવસે નંદના ઘરે નંદ મહોત્સવ ઉજવાય છે. અને તે દિવસથી લઈને આજ દિવસ સુધી આપણે ત્યાં જન્માષ્ટમીનો તહેવાર અને નંદ મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર, આ વ્રત એ ઉત્સવનો દિવસ તો છે, પરંતુ સાથે સાથે પ્રભુ કૃપા મેળવવાનો પણ ઉત્તમ દિવસ છે. જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી નિત્ય કર્મોમાંથી પરવારી ઘરના મંદિરમાં પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રહે તે રીતે લાલ રંગના આસન પર બેસવાનું અને ભગવાન શ્રી કૃષ્ણની વિધિવત પૂજા કરવાની. હવે આપ કહેશો કે અમે ભગવાનની પૂજા કેવી રીતે કરીએ? શું આપ અમને જણાવશો? હા મિત્રો, આજના આ વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરીશું. કેમ કે બધા લોકો પોતાના ઘરે બ્રાહ્મણ બોલાવીને પૂજાવિધિ કરી ન શકે, એટલા માટે આપ સૌ લોકો માટે આ વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં આપણે સરળ મંત્રોચ્ચાર સાથે ભગવાનની 1650 પૂજન વિધિ કરીશું. આમ તો આપણે નિત્ય ભગવાનની નીતિ નિયમ પ્રમાણે પૂજા કરતા જ હોઈએ છીએ, પરંતુ આજના દિવસે જો મંત્ર બોલીને મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે તો તે પૂજા આપણની જરૂર ફળે છે. તો આવો આપણે આ પૂજા વિધિની શરૂઆત કરીએ. હું મંત્રોચ્ચાર કરીશ અને જે રીતે આપને કહું, જે વસ્તુ અર્પણ કરવાનું કહું, જે પ્રમાણે કહેતા જઈએ અહીંયાથી, તેવી રીતે આપ કરતા જાજો. બની શકે તો આપ પણ અમારી સાથે મંત્રનું ઉચ્ચારણ કરજો. તો સૌ પ્રથમ આપણે આ જન્માષ્ટમીનું વ્રત કરતા હોઈએ તો જન્માષ્ટમી વ્રતનો સંકલ્પ કરવાનો નિયમ લઈએ અને ત્યાર પછી પૂજા વિધિની શરૂઆત કરીશું. તો હવે સૌ લોકો દીવો પ્રગટાવજો, હાથમાં જલ ધારણ કરજો અને આવી રીતે જલ, વાયુ અને અગ્નિની સાક્ષીએ આ જન્માષ્ટમી વ્રતનો સંકલ્પ કરવાનો. મમ અખિલે પાપ પ્રશમન પૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી વ્રતમ અહમ કરીશ્યે. તો આપણે જન્માષ્ટમી વ્રતનો સંકલ્પ કર્યો કે અમારા પાપોના શમન માટે તથા પ્રસન્નચિત્ત માટે હું આ કૃષ્ણ જન્માષ્ટમી વ્રત ધારણ કરું છું અને સૌ લોકોનું સારું થાય, પ્રભુ એવું કરજો. ત્યાર પછી જો આપના ઘરમાં લાલો હોય, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હોય, ફોટો હોય, તો તેની સ્થાપના કરવાની. ભગવાન સમક્ષ ઘીનો દીવો કરવાનો અને અગરબત્તી કરવાની અને ત્યાર પછી હવે ભગવાનની પૂજા વિધિની શરૂઆત કરવાની. તો સૌ પ્રથમ આપણે ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન કરીશું. તો હવે સૌ લોકો મારી સાથે હાથ જોડીને હું જે મંત્રનો ઉચ્ચાર કરું તેને ધ્યાનપૂર્વક સાંભળજો અને આપ પણ બોલી શકો છો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ધ્યાયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ધ્યાયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ધ્યાયામી. તો હવે ભગવાનનું આપણે ધ્યાન ધર્યું. આવો હવે ભગવાનને આપણે પ્રણામ કરીને તેમનું આહ્વાન કરીએ કે ભગવાન, આપ અમારા ઘરે પધારો, આ પૂજામાં સ્થાનમાં બિરાજમાન થાવ, એવી આપણે ભગવાનને હવે પ્રાર્થના કરીશું. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આહવયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આહવયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આહવયામી. હવે આપણે ભગવાનનું આહ્વાન કર્યું, ભગવાનને બોલાવ્યા, તો હવે આપણે ભગવાનનું સ્વાગત કરવું જોઈએ. ભગવાનને બેસવા માટે આસન આપવું જોઈએ. તો ભગવાનને આસન આપી ભગવાનને ફૂલ અર્પણ કરો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આસનમ સમર્પયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આસનમ સમર્પયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આસનમ સમર્પયામી. ભગવાનને આસન આપ્યું, ભગવાનને ફૂલ અર્પણ કર્યા. હવે ભગવાનને થોડુંક પાણીનું અર્ઘ આપીએ, ભગવાનને પાણી પીવડાવીએ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અર્ધ્યમ સમર્પયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અર્ધ્યમ સમર્પયામી. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અર્ધ્યમ સમર્પયામી. હવે
ભગવાનને આપણે પાણી પીવડાવ્યું. હવે આપણે ભગવાનને સ્નાન કરાવીશું. સૌપ્રથમ પંચામૃતથી સ્નાન કરાવીશું, ત્યાર પછી ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવીશું. તો સૌપ્રથમ પંચામૃતથી સ્નાન કરાવો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. હવે ભગવાનને શુદ્ધ જળથી સ્નાન કરાવવાનું. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ શુદ્ધોદક જલ સ્નાનમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ શુદ્ધોદક જલ સ્નાનમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ શુદ્ધોદક જલમ સ્નાનમ સમર્પયામિ. ભગવાનને આપણે સ્નાન કરાવ્યું. હવે આપણે ભગવાનને જનોઈ ધારણ કરાવીશું અને ભગવાનને વસ્ત્રો પહેરાવીશું. તો સૌપ્રથમ ભગવાનને આપણે જનોઈ પહેરાવીશું. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ યજ્ઞોપવિતમ ધારયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ યજ્ઞોપવિતમ ધારયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ યજ્ઞોપવિતમ ધારયામિ. હવે ભગવાનને આપણી સુંદર મજાના વાઘા પહેરાવીશું, વસ્ત્રો પહેરાવીશું અને બોલવાનું. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ વસ્ત્રયુગ્મમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ વસ્ત્રમ યુગ્મમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ વસ્ત્રયુગ્મમ સમર્પયામિ. હવે ભગવાનને કંકુનો ચાંદલો કરીશું, ફૂલ ચડાવીશું તથા ભગવાનને ચોખા ચડાવીશું. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ કુમકુમમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ કુમકુમમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ કુમકુમમ સમર્પયામિ. હવે ભગવાનને ફૂલ ચડાવજો અને ચોખા ચડાવજો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પાદ્યમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પાદ્યમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પાદ્યમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અક્ષતામ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અક્ષતામ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ અક્ષતામ સમર્પયામિ. હવે ભગવાનને ફૂલનો હાર પહેરાવાનો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ઉપહારમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ઉપહારમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ઉપહારમ સમર્પયામિ. હવે ભગવાનને ચંદન જડાવજો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ગંધમ ધારયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ગંધમ ધારયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ ગંધમ ધારયામિ. હવે ભગવાનને તુલસી પત્ર તથા અનેક પુષ્પો અર્પણ કરો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ તુલસી પત્રમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ તુલસી પત્રમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ તુલસી પત્રમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પુષ્પેમ પૂજયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પુષ્પેમ પૂજયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ પુષ્પે પૂજયામિ. તો ભગવાનને આપણે પુષ્પો અર્પણ કર્યા, ચોખા અર્પણ કર્યા, તુલસી પાન પણ અર્પણ કર્યા. હવે ભગવાનને આપણે નિવેદ અર્પણ કરીશું. આજે ભગવાનને માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો, પંજરીનો ભોગ પણ લગાવી શકાય છે. અનેક મીઠાઈ મિષ્ટાન વસ્તુનો ભોગ લગાવી શકાય. આપને જે પણ અનુકૂળ હોય તે ભગવાનને ભોગ લગાવવો જોઈએ. તો હવે આપ સૌ લોકો ભગવાનને ભોગ અર્પણ કરજો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ નૈવેદ્યમ સમર્પયામિ. ત્યાર પછી હવે ભગવાનની આરતી કરવાની. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. હરખને હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા. હરખને હુલામણે સાંભળ્યો ઘરે આવ્યા. ઝીણે ઝીણે
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઝીણે ઝીણે ચોખલીએ ને મોતીડે વધવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. કાળા ને કુંભરના કીધા વેરીના મન વર્તી લીધા, કાળા ને કુંભરિયા કીધા વેરીના મન વર્તી. પાતાળમાંથી નાગ નાથ્યો, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. પાતાળમાંથી નાગ નાથ્યા, નાગણીઓને દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે, ઉતારો આરતી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. નરસિંહ રૂપે નોરવતાર્યો, હિણ્યા કૃષ્ણે હાથે માર્યો, નરસિંહ રૂપે નોરવતાર્યો, હિણ્યા કૃષ્ણને હાથે પ્રહલાદને ઉકાર્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. સાવ સોનાની લંકા બાળી, રાવણને તોરણમાં રોડ્યો, સાવ સોનાની લંકા બાળી, રાવણને તોરણમાં. વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. વિભીષણને રાજ સોંપ્યું, સીતા વાળી લાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ગાયોના ગાવતરા કીધા, જમનાના પાણી પાયા, ગાયોના ગાવતરા કીધા, જમનાજીના પાણી પાયા. વ્રજ નારી આપે પરણા, જય જયકાર બોલાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. વ્રજ નારી આપે પરણા, જય જયકાર બોલાવ્યા રે, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા, માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા. અને ત્યાર પછી ભગવાનનો થાળ પણ ગાવાનો. ત્યાં જ બેસીને ભગવાન શ્રી કૃષ્ણનો એક મંત્ર કહું છું, તેનો 108 વખત જાપ કરવાનો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્રનો જાપ કરી શકાય. બીજો મંત્ર પણ છે, ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. આ મંત્રનો પણ 108 વખત જાપ કરી શકાય છે. જ્યારે આપ મંત્રનો જાપ કરતા હોય ત્યારે ડાબા હાથમાં સોપારી રાખવાની અને જમણા હાથમાં માળા રાખવાની. મંત્રમાળા પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે સોપારી હોય તેને આપણા પૂજાના ઘરમાં રાખવાની અને નિત્ય તેની પૂજા કરવાની. જ્યારે બીજી જન્માષ્ટમી આવે ત્યારે આપણે ફરી પૂજા કરીએ ત્યારે આ સોપારીનો ફરી ઉપયોગ કરી શકાય છે. તો મિત્રો, આ રીતે જન્માષ્ટમીની એકદમ સરળ પૂજા વિધિ આપણે સૌ લોકોએ કરી, મંત્રોચ્ચાર સાથે પૂજા કરી. સંપૂર્ણ સૌ લોકોએ મારી સાથે આપ સૌ લોકોએ પણ શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા કરી. તો ભગવાનને મારી એટલી જ વિનંતી છે, ભગવાનને મારી એટલી જ પ્રાર્થના છે કે તેઓ આપની સુખ સંપત્તિ પ્રદાન કરે, જીવનમાં આવતી સમસ્યા સંકટ સામે લડવાની શક્તિ આપે. કેમ કે જીવનમાંથી સમસ્યા તો કોઈ દી ખૂટવાની નથી, અને જો જીવનમાંથી સમસ્યા ખૂટી જાય તો જીવન જીવવાની મજા ના આવે. એટલે ભગવાન પાસે જીવનની સમસ્યાનું સંકટ દૂર થાય તેના કરતાં આપણા જીવનમાં આવતી સમસ્યાને સંકટ સામે લડવાની શક્તિ માગવાની અને પ્રભુને કહેવાનું કે આપ મારી સાથે રહેજો. જેવી રીતે મહાભારતના યુદ્ધમાં અર્જુન સાથે રહ્યા હતા તેવી જ રીતે મારી પણ જીવનરૂપી મહાભારતમાં મારી સાથે રહી મને માર્ગદર્શન કરતા રહેજો. જેવી રીતે અર્જુનને ગીતા જ્ઞાન આપ્યું તેવી જ રીતે મને પણ જ્ઞાનની પ્રાપ્તિ કરાવજો. મારી આ જીવનરૂપી નૌકાને પાર ઉતારજો અને મૃત્યુ બાદ વૈકુંઠની પ્રાપ્તિ કરાવજો. આ રીતે ભગવાનને પ્રાર્થના કરી આજનો આખો દિવસ ભગવાન નામ સ્મરણમાં પસાર કરવાનો. દ્વારકા, મથુરા, ડાકોર અનેક જગ્યાએ ભગવાનનો જન્મોત્સવ ઉજવાશે.
જો ત્યાં જઈ શકાય એમ હોય તો જવું, ન જઈ શકાય એમ હોય તો ટીવી અને મોબાઈલના માધ્યમથી આપ તે જગ્યાના લાઈવ દર્શન પણ કરી શકો છો. આ ઉપરાંત આ જન્માષ્ટમીની વ્રત કથા છે કે જે પણ આજના દિવસે સૌ લોકોએ સાંભળવાની, કે જેનો વિડીયો પણ અમારી ચેનલમાં મૂકેલો છે, તો આપ તે સાંભળી શકો છો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને મોકલજો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.